આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ચાતુર્માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત ગામ ભુજના હિરજીભાઈ સુથારની પ્રસંગ વાર્તા સાંભળશું। એક સમયે ભુજમાં રહીને ભગવાન શ્રી સ્વામિનારાયણ ભક્તોને અનંત પ્રકારના સુખ આપી રહ્યા છે। હરિભક્તો પણ મહારાજનો મહિમા સમજીને તેમને પ્રગટ ભગવાન જાણી ભજન ભક્તિ કરે છે। એવામાં ભગવાન શ્રી હરિ હિરજી સુતારને ત્યાં પધાર્યા। આજે હિરજીભાઈ થોડા ઉદાસ હતા ને મુખ ઉપર ઉત્સાહ ન હતો, સહેજે પણ આનંદ દેખાતો ન હતો। મહારાજ તો અંતર્યામી છે, છતાં મનુષ્ય ચરિત્ર કરતા થકા હિરજીભાઈને પૂછ્યું કે કેમ હિરજીભાઈ, આજે શા વિચારમાં છો? ત્યારે હિરજીભાઈએ કહ્યું કે હે મહારાજ, મારો દીકરો રણછોડ ખૂબ જ માંદો છે ને બેભાન અવસ્થામાં છે। તે ગંભીર સ્થિતિ છે। આપ દયા કરીને દર્શન દેવા પધારો તો એને રાહત થાય। ત્યારે શ્રીજી મહારાજ તો તુરત જ ઓરડાના અંદરના ભાગે કે જ્યાં રણછોડને ખાટલામાં સુવાડેલ હતો ત્યાં પધાર્યા। તે રણછોડ બેભાન અવસ્થામાં સૂતો છે। પછી મહારાજે પાસે જઈ પોતાનો જમણો ચરણારવિંદ રણછોડના છાતી ઉપર અડાડીને પૂછ્યું કે ભાઈ રણછોડ કેમ છે? ત્યારે રણછોડના દેહમાં જાગૃતિ આવી ને તેમણે આંખ ખોલી। ત્યારે મહારાજે તેની સામે દ્રષ્ટિ કરીને પૂછ્યું કે રણછોડ, તું અમને ઓળખે છે? અમો કોણ છીએ તે તું જાણે છે? ત્યારે રણછોડ સ્વસ્થતાથી બોલ્યો કે હે મહારાજ, હું આપને ન ઓળખું। આપ તો અમારા ગુરુ અને પ્રગટ ભગવાન છો। તે રણછોડને આ રીતે બોલતો જોઈને હિરજીભાઈ તો આનંદિત થયા ને મહારાજને ચરણે પગે લાગ્યા ને ત્યાં ઊભા થકા મહારાજે રણછોડના પૂર્વજન્મની વાત કરતા જણાવ્યું કે હિરજીભાઈ, આ તમારો રણછોડ તો પૂર્વજન્મમાં ત્યાગી હતો અને સુંદરજી ભાઈનો પુત્ર રાઘવજી પણ ત્યાગી હતો, પરંતુ તે બંનેને જગતની વાસના રહી ગયેલી, તેથી ફરીવાર જન્મ ધારણ કરવો પડ્યો અને અધૂરું પૂરું કરવા માટે તે બંને જણા તમારા કુટુંબમાં આવ્યા છે। હવે અહીં તેમની વાસના ટળતા તે હવે મોક્ષ ગતિને પામશે। તમારા રણછોડનો તો અંતકાળ આવી જ ગયો હતો અને જો થોડું મોડું થયું હોત તો તેણે દેહ છોડી દીધો હોત, પણ તમે અમને પ્રાર્થના કરીને અહીં લાવ્યા, તેથી તેને સારું થઈ જશે। બાકી તેનું આયુષ્ય તો પૂરું થઈ ગયું છે, પણ અમે તેને 50 વર્ષનું આયુષ્ય આપીએ છીએ। તે હિરજીભાઈ તો રાજી થઈ ગયા। મહારાજની અમૃતમય દ્રષ્ટિથી આ રીતે રણછોડ સુતારને ધીરે ધીરે સારું થઈ ગયું ને કોઈ જાતની આંચ પણ આવી નહીં। બીજો પણ એક હિરજીભાઈને ત્યાંનો પ્રસંગ છે। તેમના નાના દીકરા હરિભાઈ બચપણમાં ઘણા દુર્બળ હતા। મહારાજે હિરજીભાઈને તેનું કારણ પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે તેની માતાને શરીર બરાબર સારું ન હોવાથી આ છોકરાને પોષણ મળતું નથી। હરિભાઈનું પોષણ હવે અમે કરીશું, એમ કહીને દયાળુ ભગવાને પોતાના જમણા ચરણનો અંગૂઠો હરિભાઈની આગળ ધર્યો ને તે સમયે તે ચૂસવા લાગ્યા। આમ ભગવાન શ્રી હરિ કચ્છની ધરતી પર દિવ્ય ચરિત્ર કરતા હતા ને થોડા સમયે હરિભાઈ શરીરે સબળ થયા। આવી તો ઘણી દિવ્ય લીલા કરીને પરચા આપી મહારાજે કચ્છ પ્રદેશમાં પોતાનો પ્રૌઢ પ્રતાપ દર્શાવ્યો હતો। પોતાના ભક્તોના મનોરથો પૂરા કરવા
ને તેમને લાડ લડાવવા માટે જ શ્રી પ્રભુ અવતાર ધારણ કરીને પૃથ્વી પર પધારે છે. આ પવિત્ર પ્રસંગ આપણે પળે પળે પરચામાંથી સાંભળ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.